બનાસકાંઠા જિલ્લાના વાવમાં આવેલી સુરભી ટ્રેડર્સમાં ફૂડ વિભાગે રેડ કરતા 553 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. રૂપિયા 3.95 લાખના અંદાજિત મૂલ્યના ઘીનું વેચાણ સંયમ પ્રીમિયમ કાઉ ઘીના બ્રાન્ડ નામ હેઠળ કરવામાં આવી રહ્યું હતું. દુકાનના માલિક ધનેશ્વરભાઈ ભવાનીશંકર બ્રાહ્મણ સામે શંકાસ્પદ ઘી વેચાણ કરવા બદલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી વિભાગના સિનિયર અધિકારી શ્રીમતી એચ.વી. ગુર્જર દ્વારા ઘટના સ્થળેથી ઘીના 2 નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તે સરકારના ફૂડ એનાલિસ્ટ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. ઘીનો બાકીના 553 લીટરનો જથ્થો રૂપિયા 3,95,500ની કિંમત સાથે જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થો એસ.વી. માર્કેટિંગ ડીસા દ્વારા ઉત્પાદિત હોવાનું સામે આવ્યું છે. આ કંપની અગાઉ પણ સબસ્ટાન્ડર્ડ ઘી વેચાણ માટે ચર્ચામાં રહી ચૂકી છે અને હાલ અનેકો કેસો કોર્ટમાં ચાલુ છે. ત્યારે ફૂડ વિભાગે હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમો મુજબ વધુ કાર્યવાહી હાથ ધરી છે.